રાપર તાલુકાને જિલ્લાના સંભવિત વિભાજનમાં નવા અસ્તિત્વમાં આવનાર રાધનપુર અથવા થરાદ જિલ્લામાં સ્થાપિત કરવાની વિચારણા બાબત વાગડ વિસ્તારની લાગણીઓ કચ્છથી જોડાયેલ છે. મારા વાગડવાસીઓનો એક જ અવાજ છે, અમે તો કચ્છી જ. માનનીય મહોદય સાહેબ શ્રી જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે હાલના સમયમાં સરકારશ્રી દ્વારા નવા 3 જિલ્લાઓ બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં રાપર તાલુકાને કચ્છ જિલ્લામાંથી અલગ કરી બનાસકાંઠા અને રાધનપુરમાં સ્થાપિત કરવાની વિચારણા ચાલી રહી છે. તે સંદર્ભે આપશ્રીને જણાવવાનું કે રાજાશાહી જમાનાથી કચ્છ સાથે જોડાયેલ રાપર તાલુકાને જિલ્લાના સંભવિત વિભાજનમાં નવા અસ્તિત્વમાં આવનાર રાધનપુર અથવા થરાદ જિલ્લામાં સ્થાપિત કરવાની કવાયત સરકારશ્રી દ્વારા ચાલી રહી, જેના પગલે મારા સમગ્ર વાગડ પંથકમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હોય તેમજ આ નિર્ણય કચ્છના રાપર માટે આઘાતજનક છે. મારા વાગડની એક અનેરી પહેચાન છે. વાગડમાં પ્રસિદ્ધ યાત્રાધામ રવેજી માતાજીનું મંદિર, મોમાય મોરા કે જ્યાં પાંડવો વસવાટ કરી ચૂક્યા છે, તેમજ પાંડવો વખતની વિરાટ નગરી તરીકે ઓળખાતું હાલના સમયમાં ગેડી છે, જે એક સમયે વ્યાપારી મથક તરીકે પ્રખ્યાત હતું. ઉપરાંત દેવનગરી તરીકે ઓળખાતું ઐતિહાસિક ગામ બેલા સતી સ્મારક મંદિર, વ્રજવાણી તેમજ હડપ્પન નગરીના અવશેષો સહિતના વારસાઓ મારો વાગડ વિસ્તાર ધરાવે છે. રાપર તાલુકાને રાધનપુર સાથે જોડવાનું આયોજન એ તદ્દન અયોગ્ય છે. મારા રાપરની ઓળખ સ્થાપનાથી જ કચ્છના એક ભાગ તરીકે જ ઓળખાય છે. સામાજિક, આર્થિક, ધાર્મિક સહિત અનેક વિધિવત પ્રવૃત્તિઓથી રાપર તાલુકો કચ્છની આત્મીયતાથી જોડાયેલ છે. રાપર એ કચ્છથી લાગણીના સંબંધથી અનુબંધ છે. વ્યાપાર ક્ષેત્રે રાપરનો મોટાભાગનો વ્યવહાર કચ્છથી છે. ઉપરાંત દરેક ક્ષેત્રે રાપરની આત્મીયતા કચ્છથી જ છે. રાપર એ ભૌગોલિક, ઐતિહાસિક સાથોસાથ સાંસ્કૃતિક રીતે રાપર તાલુકો વાગડ વિસ્તારનું અભિન્ન અંગ છે. ઉત્તર ગુજરાતની અને મારા વાગડ વિસ્તારની સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય વગેરે માળખાગત રીતિ ભિન્ન છે, જેથી રાપરને રાધનપુર સાથે જોડવાની વિચારણા ખૂબ જ લાંબા અંશે સુધી અયોગ્ય છે. આધુનિક કચ્છના ઇતિહાસમાં વાગડ વિસ્તારનું અનેરું મહત્વ રહેલું ફેરાપર વિસ્તારનું કચ્છથી લાગણીઓ અને અસ્મિતાથી પરસ્પર જોડાયેલું છે, જેથી કચ્છના રાપરને જોડાવાના નિર્ણયમાં કોઈ પણ જાતની સુસંગતતા નથી. માટે રાપરને કચ્છ સાથે જોડાયેલું જ રાખવા મારી સમગ્ર વાગડ વતી માંગણી થાય છે. TV18 ન્યૂઝ બ્યુરો ચીફ ધરમશીભાઈ રાઠોડ, ગાંધીધામ, કચ્છ.